દેવગઢ બારિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે દાહોદ સહિત ગુજરાત રાજ્યના 14 જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। દેવગઢ બારિયા નગરના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે લોકાર્પણ સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કક્ષા B48 C1 D1 મળી કુલ 50 નવનિર્મિત અદ્યતન આવાસો દાહોદ સહિત ગુજરાત રાજ્યના 14 જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનાએ ઉષ્માભેર પુષ્પગુચ્છ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। આદિવાસીની પરંપરાગત રીતે તીર કામઠું હાથમાં પકડાવી સ્વાગત કરાયું હતું, જેમાં ઉપસ્થિત સાંસદ જસવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા તેમજ દાહોદ જિલ્લા પોલીસ સ્ટાફ, પાર્ટીના પ્રમુખો, હોદ્દેદાર, કાર્યકર્તાઓ, અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ। ત્યાર પછી મહીસાગર જિલ્લા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ। ત્યાર પછી તાપી આ સંઘવી સાહેબ દેવગઢ બારિયા ખાતે વધારે છે, તો બચુભાઈ ખાબડ સાહેબ તેમને ચાંદીના ધોરે પડે માર્ગદર્શનમાં એમને આખી વ્યવસ્થાઓ હોવી જોઈએ। તમારા સૌની તકલીફો સમજીને આ તકલીફનું નિરાકરણ કેવી રીતે થઈ શકે, અને જેમ ગુજરાત આખું અડધી રાત્રે બહેનો એકલી નીકળી શકે અને સુરક્ષિત હોય, એ જ રીતે દાહોદ જિલ્લાના આ હાઈવે પર બી આપણે સંકલ્પ લીધેલો કે આપણે આવી ઘટનાઓ કઈ રીતે રોકી શકીએ, અને એ ઘટના રોકવામાં આપણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। છેલ્લા અનેક મહિનાઓથી આ ડ્રોનનો ઉપયોગ કરીને આપણે આ હાઈવે પર વોચ રાખીએ છીએ, અને એ વોચ રાખવાના કારણે છેલ્લા અનેક મહિનાઓથી અહીંયા બેઠેલા સૌ લોકો એના સાક્ષી છે કે એક બી ઘટના આ હાઈવે પર બની નથી। અને મને વિશ્વાસ છે આ જ રીતે જો કામગીરી કરવામાં આવશે, તમારા સૌનો સહયોગ મળશે, તો ભવિષ્યમાં બી આ હાઈવે પર કોઈ બી ઘટના બને તો આપણે એને રોકવામાં સફળતા પ્રાપ્ત કરીશું। દાહોદ જિલ્લાના પોલીસ સ્ટેશન, પોલીસ આવાસ અને ગુજરાતના 14 જેટલા અલગ અલગ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન થકી ગુજરાતના અનેક જિલ્લાઓના નાગરિકોને સીધી સહાયતા મળશે। આજના સમયનું સૌથી મોટું સામાજિક દૂષણ એ સાયબર ક્રાઇમ, અને આ સાયબર ક્રાઇમને રોકવા માટે, લોકોને સુરક્ષિત રાખવા માટે, લોકોને નાની મોટી કોઈ બી સમસ્યામાં મદદ પહોંચાડવા માટે આ નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો ખોલવામાં આવ્યા છે। મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ આ દિશામાં લોકો સાથે મળીને આ સામાજિક દૂષણ સામે લડાઈ લડવામાં 100% સફળતા પ્રાપ્ત કરશે।